નમસ્કાર. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો લોકોને પરેશાન કરે છે અને એ છે હિપ આર્થરાઇટિસ, એટલે કે થાપાના સાંધાનો વા. આ સમજૂતીનો હેતુ એ છે કે પીડામાંથી રાહત મેળવવા અને એક સારી, સ્વસ્થ જિંદગી તરફ પાછા ફરવા માટે કેટલાક પ્રેક્ટિકલ રસ્તાઓ શોધવા. તો ચાલો આ તકલીફને જરા ઊંડાણથી સમજીએ. ક્યારે એવું લાગે છે કે રોજિંદા નાના નાના કામ પણ પહાડ જેવા લાગે છે, જેમ કે ચાલવામાં તકલીફ પડે, શાંતિથી બેસી ન શકાય, અથવા તો રાત્રે પડખું બદલવામાં પણ દુખાવો થાય. વેલ, થાપાનો દુખાવો ખરેખર રોજિંદા જીવન પર બહુ મોટી અસર કરી શકે છે, અને એ સમજી શકાય એવી વાત છે કે આ દુખાવા સાથે જીવવું કેટલું મુશ્કેલ છે. તો સવાલ એ છે કે આ હિપ આર્થરાઇટિસ આ છે શું, બરાબર? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. આપણા જે થાપાના સાંધા છે ને, એમાં એક કુદરતી ગાદી જેવું હોય છે જેને કાર્ટિલેજ કહેવાય. હવે જેમ જેમ સમય જાય આ ગાદી ઘસાવા માંડે અને પછી શું થાય? હાડકાં સીધા એકબીજા સાથે ટકરાય, ઘસાય. બસ આ જ છે દુખાવાનું, સોજાનું અને સવાર સવારમાં થતી જડતાનું મૂળ કારણ. આમાં સૌથી કોમન છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, જેને આપણે આપણી ભાષામાં ઘસારાનો વા પણ કહીએ છીએ. ઓકે, તો આ તકલીફને ઓળખવી કઈ રીતે? એના કેટલાક ચોક્કસ લક્ષણો છે, જેમ કે થાપા, જાંઘ કે નિતંબના ભાગમાં દુખાવો થવો. ખાસ કરીને સવારે ઉઠો ત્યારે સાંધા એકદમ જકડાઈ જાય, હલનચલન પહેલાં જેટલી સરળતાથી ન થાય, અને ચાલતી વખતે કે સીડી ચડતી વખતે સાંધામાંથી કટકટ જેવો અવાજ આવે અથવા કંઈક ઘસાતું હોય એવું લાગે. આ સંકેતોને જેટલા વહેલા ઓળખી લઈએ એટલી જલ્દી એના પર કામ કરી શકાય. હવે આ બધું જાણ્યા પછી દરેકના મનમાં જે પહેલો અને સૌથી મોટો સવાલ આવે એ છે કે શું આને જડમૂળથી મટાડી શકાય છે? આ એક બહુ જ મહત્વનો સવાલ છે. ચાલો એનો જવાબ શોધીએ. જુઓ, સાચી વાત એ છે કે આને સંપૂર્ણપણે મટાડવાનો કોઈ જાદુઈ ઇલાજ નથી, ખાસ કરીને જો તકલીફ વધી ગઈ હોય. પણ અહીં એક બહુ મોટા પણ સાથે સારા સમાચાર પણ છે. ભલે એને મટાડી ના શકાય, પણ એને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. એનું મેનેજમેન્ટ એટલું અસરકારક હોઈ શકે છે કે દુખાવો ઘટી જાય, હલનચલન સુધરે અને સાંધાને વધુ નુકસાન થતું પણ અટકાવી શકાય. તો આ મેનેજમેન્ટ કરવું કેવી રીતે? એની શરૂઆત થાય છે આપણી જીવનશૈલીથી. અમુક નાના નાના પણ બહુ જ મહત્વના ફેરફાર કરીને આપણે દુખાવાને ઓછો કરવા માટે એક મજબૂત પાયો નાખી શકીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ શરીરમાંથી માત્ર 5થી 10% વજન ઓછું કરવાથી પણ થાપાના દુખાવામાં જબરજસ્ત ઘટાડો થઈ શકે છે. કેમ? કારણ કે શરીરનું જેટલું વજન ઓછું એટલું જ સાંધા પર દબાણ ઓછું. આ એક નાનકડો ફેરફાર છે, પણ એની અસર બહુ મોટી છે. વજનની સાથે સાથે રોજિંદી હલનચલન પણ એટલી જ જરૂરી છે. લાંબો સમય એક જ પોઝિશનમાં બેસી રહેવાનું ટાળવું જોઈએ. દર 30થી 60 મિનિટે એક નાનકડો બ્રેક લઈને થોડું ચાલવું. દિવસની શરૂઆત 10 મિનિટની હળવી કસરતથી કરવી. આ નાની નાની આદતો આખો દિવસ સાંધાને લુબ્રિકેટેડ અને મોબાઈલ રાખે છે. અને હા, મદદરૂપ સાધનો વાપરવામાં કોઈ જ શરમ ન રાખવી, જેમ કે ચાલવા માટે લાકડી, આરામદાયક જૂતા કે પછી જૂતાની અંદર મૂકવાના સોફ્ટ પેડ્સ. આ બધી વસ્તુઓ સાંધા પરનું પ્રેશર ઓછું કરે છે અને બેલેન્સ સુધારે છે. એનાથી રોજિંદા જીવન ઘણું આસાન બની જાય છે. ચાલો હવે વાત કરીએ કસરત અને હલનચલનની. સાચું કહું તો આ જડતા સામે લડવા માટેનું સૌથી પાવરફુલ હથિયાર છે. કદાચ સાંભળવામાં થોડું અજીબ લાગશે કે દુખાવામાં કસરત કેવી રીતે કરવી, પણ સાચી કસરત સાંધાને પોષણ આપે છે અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. સૌથી પહેલાં આવે છે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, એટલે કે મજબૂતી માટેની કસરતો. એનો હેતુ એક જ છે, થાપાની આસપાસના સ્નાયુઓને એટલા મજબૂત બનાવવા કે તે સાંધાને સપોર્ટ કરી શકે. ગ્લૂટ બ્રિજ અને લેગ રેઝ જેવી કસરતો આના માટે બેસ્ટ છે. બીજું છે સ્ટ્રેચિંગ. સ્ટ્રેચિંગ કસરતો સાંધાની ફ્લેક્સિબિલિટી એટલે કે લવચીકતા વધારે છે. જે અકળાઈ જવાનો અનુભવ થાય છે ને, એને ઓછો કરવામાં સ્ટ્રેચિંગ બહુ જ મદદ કરે છે. હિપ ફ્લેક્સર અને હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ આમાં ખૂબ જ ફાયદાકારક છે. અને ત્રીજું, લો ઇમ્પેક્ટ એક્ટિવિટીઝ. આ એવી પ્રવૃત્તિઓ છે જેનાથી શરીર એક્ટિવ પણ રહે અને સાંધા પર બિલકુલ જોર પણ ના આવે. ચાલવું, સાયકલ ચલાવવી અને ખાસ કરીને સ્વિમિંગ,
આ એવા વિકલ્પો છે જે ઓવરઓલ હેલ્થ માટે પણ સારા છે અને સાંધા માટે એકદમ સેફ છે. હવે એક બહુ જ સિમ્પલ પણ અસરકારક ટેકનિક, ગરમ અને ઠંડો શેક. પણ એને વાપરવાનો સાચો સમય ખબર હોવી જોઈએ. નિયમ સિમ્પલ છે. કસરત કરતાં પહેલાં ગરમ શેક કરો, જેથી સ્નાયુઓ રિલેક્સ થાય અને જડતા ઓછી થાય. અને કસરત પછી ઠંડો શેક કરો, જેથી સોજો અને દુખાવો ઘટે. સારું, માની લો કે જીવનશૈલી અને કસરતથી પૂરતી રાહત નથી મળી રહી, તો શું? તો ગભરાવાની જરૂર નથી, કારણ કે સારવારના બીજા પણ ઘણા વિકલ્પો છે. ચાલો જોઈએ કે આપણી રિલીફ ટૂલકિટમાં બીજું શું શું છે. દુખાવાને મેનેજ કરવા માટે ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે, જેમ કે ઓવર ધ કાઉન્ટર મળતી દવાઓ, દુખાવાની જેલ કે ક્રીમ, અને જો દુખાવો વધારે હોય તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર મળતી દવાઓ કે પછી કોર્ટિકોસ્ટેરોઇડના ઇન્જેક્શન્સ. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. કોઈ પણ દવા શરૂ કરતા પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જ રહી. ફિઝિયોથેરાપી એક બીજો શાનદાર વિકલ્પ છે. એક સારો ફિઝિયોથેરાપિસ્ટ તમારી તકલીફ અને જરૂરિયાત પ્રમાણે ખાસ કસરતોનો પ્રોગ્રામ બનાવી શકે છે. એનાથી તમને ટાર્ગેટેડ એક્સરસાઇઝ અને પેઇન રિલીફની ખાસ ટેકનિક શીખવા મળે છે. અને છેલ્લે સર્જરી, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, એટલે કે થાપાનો સાંધો બદલવાની સર્જરી. આ વિકલ્પ વિશે ત્યારે જ વિચારવામાં આવે છે જ્યારે દુખાવો અસહ્ય બની જાય અને બીજી કોઈ પણ સારવાર કામ ન કરી રહી હોય. અને હા, આ એક ખૂબ જ સફળ ઓપરેશન છે જે મોટાભાગના લોકોને દુખાવા વગરનું જીવન પાછું આપે છે. ઓકે, તો હવે વાત કરીએ લાંબા ગાળાની સફળતાની. એકવાર રાહત મળવાની શરૂ થાય પછી એને ટકાવી રાખવી બહુ જ જરૂરી છે. એના માટે કેટલીક સારી આદતો કેળવવી પડે, જેથી જીવન વધુ આરામદાયક બની શકે. ચાલો, કેટલીક એવી ભૂલો જોઈએ જે મોટાભાગના લોકો કરે છે અને જે તકલીફને પધારી શકે છે. પહેલી ભૂલ, દુખાવાને નજરઅંદાજ કરવો. બીજી ભૂલ, સંપૂર્ણ આરામ કરવો. યાદ રાખો, આરામ કરવાથી જડતા ઓર વધે છે. અને ત્રીજી ભૂલ, વોર્મઅપ કે સ્ટ્રેચિંગ કર્યા વગર સીધી જ કસરત શરૂ કરી દેવી. આ ભૂલોથી બચવું ખૂબ જ જરૂરી છે. સારું, તો આ આખી વાતનો સાર શું છે? એને એક સિમ્પલ 5 સ્ટેપના પ્લાનમાં સમજી લઈએ. પહેલું, વજન કાબૂમાં રાખો. બીજું, સાચી કસરતો કરીને એક્ટિવ રહો. ત્રીજું, દુખાવાને સ્માર્ટલી મેનેજ કરો. ચોથું, રોજબરોજની જે આદતો છે ને એમાં સુધારો લાવો. અને પાંચમું, અને સૌથી અગત્યનું, જ્યારે જરૂર લાગે ત્યારે પ્રોફેશનલ હેલ્પ લેવામાં બિલકુલ સંકોચ ન કરો. અને અંતે બસ એક જ વાત, રાહ ન જુઓ, શરૂઆત આજથી જ કરો. અને ભલેને એ શરૂઆત નાની જ કેમ ન હોય. દિવસમાં ફક્ત 10 મિનિટ ચાલવું અથવા એક હળવું સ્ટ્રેચિંગ કરવું, એ પણ રિકવરી તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. આશા છે કે આ માહિતી ચોક્કસ મદદરૂપ થશે.